તો ખૂબ જ ટ્રેન્ડમાં છે એવા પટોળા તોરણ બનાવીશું. જી હા, રિવર્સેબલ. આ તોરણમાં એક બાજુ અજરક પ્રિન્ટ છે અને એક બાજુ પટોળા પેટર્ન છે. તો આ તોરણની સ્પેશિયલ વાત એ છે કે આ તોરણમાં ક્યાંય પણ ગ્લુ, ગમ કે ફેવિકોલનો યુઝ કરવામાં નથી આવેલો અને મેં અહીં ટ્રાય કરી છે કે રો મટીરિયલથી માંડીને બધું જ જાતે બનાવ્યું છે, એ પણ વિધાઉટ ગ્લુ. ઓનલાઈન ઘણા વિડીયો છે પણ એમાં ગ્લુનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ વોશ ન કરી શકાય. તો તોરણ બનાવવા માટે સૌથી પહેલાં લટકણમાં અંદરની બાજુ સીડી નાખવાની રહેશે જેથી એ કડક રહે. તો બસ હાફ કટિંગ કરેલી સીડી અને એને કવર કરશું કાપડથી. પણ એ પહેલાં મોતી અને ઝુમખા બનાવીએ. મોતી અંદરનું પ્લાસ્ટિકનું મોતી અને આ લેસ બજારમાં મળી રહેશે. બસ મોતીને લેસથી વીંટી દેવાનું છે અને લાસ્ટ જે છેડો છે ત્યાં સોય દોરાથી એવો નાનો એવો ટાંકો લઈ લેવાનો છે 1-2 વાર કે જેથી લેસ છૂટી ન પડે. તો આ મોતી તૈયાર છે. હવે ઝુમખા તૈયાર કરીશું. ઝુમખા પણ બજારમાં મળી જ જાય છે. એ થોડા મોંઘા પણ પડે છે અને મોટી સાઇઝમાં હોય છે જે મોતીની બહાર રહે છે એટલે ટાંકવામાં થોડી પ્રોબ્લેમ થાય છે. તો ઝુમખા બનાવવા માટે આ લેસ અને મોતી રો મટીરિયલ મેં લઈ લીધેલું છે. તો કેમ બનાવીશું ઝુમખા? તો કે એક સળંગ લાઇનમાં પહેલાં મોતી ભરી દેવાના છે, પોરવી લેવાના છે. બસ 2 આંગળીમાં આમ 5-5 મોતીની આંટી લેતું જવાનું છે. આવા 6 થી 7 આંટી લેવાની છે અને લાસ્ટમાં જે છેડો છે એનાથી ગાંઠ વાળી લેવાની છે. બસ તો આ રીતના 2 વાર ગાંઠ વાળી લ્યો અને આંગળીમાંથી કાઢશો અને જોશો તો ઝુમખું એકદમ પરફેક્ટ સાઇઝમાં 2 આંગળીનું માપ લગભગ મોતીને એક્ઝેક્ટ માપ થાય છે જેથી ટાંકવામાં સહેલું રહે છે. હું પછી આગળ તમને સમજાવીશ. તો બસ તો આપણા ઝુમખા પણ તૈયાર છે અને મોતી પણ તૈયાર છે. ફરીથી ઝુમખાની સાઇઝ એટલી જ રાખવાની છે જેમ કે આમાં જોવો છો મોતીની બહાર ન નીકળવો જોઈએ એન્ડનો ભાગ. તો બસ આ રીતના આપણે રિવર્સેબલ તૈયાર કરીશું. તો હવે સીડીનું કવર તૈયાર કરીએ. મેં અજરકની પ્રિન્ટમાં ફ્લાવરને સેન્ટર બનાવ્યા છે. તો બસ એ કટિંગ કરી લઈએ. કટિંગમાં જે માપ છે એનાથી 1 આંગળ વધુ મોટું કટિંગ કરવાનું છે જે સિલાઈમાં જશે. આ રીતના બંને કટિંગ કરી લીધા છે અને આપણે એકવાર સીડી વચ્ચે રાખીને જોઈ લઈએ તો પરફેક્ટ. બેયને ઉલટા રાખીને આપણે સિલાઈ કરીશું. મારી પાસે મશીન છે તો હું મશીન સિલાઈ કરું છું. તમે હાથેથી પણ સિલાઈ કરી શકો છો. બસ ધ્યાન એ રાખવાનું છે કે જે ટેભા લઈએ છે એ સ્પેસ એની નાની એટલે કે નજીક લેવાના છે જેથી ફિનિશિંગ સારું આવે. તો બસ કવર આપણું તૈયાર છે અને જે સીડી હાફ કટિંગ કરેલી છે એ અંદર પોરવી દેવાની છે. હું આખી પ્રોસેસ મશીનથી કરું છું અને હું એ કહું છું કે આખા તોરણની બધી સિલાઈ તમે હાથેથી પણ કરી શકો છો અને મેં કરેલી પણ છે એ હું પણ છેલ્લે બતાવીશ. તો બસ જે ઉપરનું પડ ખુલ્લું છે જ્યાંથી સીડી પોરવી છે ત્યાં આપણે સિલાઈ લેશું. એના માટે થોડું વ્યવસ્થિત વાળીને બસ જો આ મેં સિલાઈ લઈ લીધી છે અને કેટલું પરફેક્ટ ફિટિંગ આવી ગયું છે. તો બસ જો તમે અહીં જોઈ શકો છો કે આ હાથેથી બનાવેલી હાથની સિલાઈનું કામ છે. કેટલું નજીક અને નાના ટેબાથી લીધેલું છે અને આ છે મશીનનું કામ. તો એનું પણ ફિનિશિંગ જોઈ શકો છો. બંને કામમાં ધ્યાનથી જોશો તો જ અલગ નજર આવશે, બાકી એક જેવું જ લાગશે. તો મોતી ટાંકવાનું શરૂ કરીએ. લટકણમાં આપણે થોડું ઉપરની બાજુથી થોડું માપ છોડીને આ રીતના 2 વડો અથવા તો 4 વડો દોરો કરીને સોય દોરાથી મોતી ટાંકવાનું શરૂ કરીએ. આપણે ઝુમખાનો જે ઉપરનો ભાગ છે એમાંથી સોય પસાર કરશું. આવું 2 વાર કરશું અને પહેલાં સીડીના કવર સાથે ટાંકશું. જેટલું બને એટલું ટાઈટ કરવાનું છે કેમ કે કાપડ છે, દોરો છે એટલે થોડા ઢીલા તો થશે જ, એટલે બંને એટલો ટાઈટ ખેંચીને કરવાનું છે. બસ ત્યાંથી 1 ઇંચના અંદરે આપણે સોય પસાર કરશું અને ત્યાં બીજું મોતી ટાંકશું. આ રીતના આખામાં મોતી ટાંકી લેશું. લગભગ 12 મોતી તો મિનિમમ ટાંકવાના થશે જ. પછી જેવી સીડીનું કટિંગ તમે કર્યું હોય એ મુજબ આવા પ્લાયવુડે પણ મળી જતા હોય છે બજારમાં સાઇઝના. તો મોટી સાઇઝ લેશો તો વધુ મોતી જોશે. તો બસ આ રીતના આખું તૈયાર કરી લેવાનું છે
હવે ઉપરનો જે પટ્ટો છે એ કેવી રીતે તૈયાર કર્યો છે, એમાં મેં અલગ અલગ 2 પ્રકારની લેસ લીધી છે, બંને સાઈડ અલગ અલગ દેખાય એટલા માટે. અને આ પણ તમે હાથ સિલાઈ લેશો. સિંગલ સાઈડ મેં બંધ કરી દીધી છે અને અંદરની બાજુ મેં સનમાઇકા સીટ ભરી છે જેથી એ કડક રહે. અને બસ તમે આમાં ફોર્મ સીટ પણ રાખી શકો છો જે એકદમ સોફ્ટ હોય છે, લટકાવવામાં સહેલી રહે છે, પણ મેં અહીંયા સનમાઇકો યુઝ કર્યો છે. અને બસ છેડેથી સિલાઈ હાથ સિલાઈ લઈ લેવાની છે. બસ તો અહીં તમે તમારી ઈચ્છા મુજબ 5 પાનિયા કે 7 પાનિયાનું તોરણ કરી શકો છો. મેં વચ્ચે રાઉન્ડ શેપના બદલે સ્ક્વેર શેપ લીધો છે, થોડું અલગ કર્યું છે. આ પણ સીડીમાં જ કટિંગ કર્યું છે, અથવા તો પ્લાસ્ટિકના કોઈ બી ઓલામાં કરી શકો છો. તો બસ તમારા જ ઘરમાં તમારા જ હાથેથી બનાવેલું સરસ મજાનું તોરણ લગાવો, અને એ પણ ક્યાંય પણ ગુંદ કે ફેવિકોલનો ઉપયોગ કર્યા વગર, જેથી તમે ઈચ્છો ત્યારે એને ધોઈ પણ શકો. તો તમે પણ ટ્રાય કરો અને પછી મને કહેજો કેવું લાગ્યું.